તમે વિચાર તો કરો બાપુ, આપણા ઇતિહાસ તો તમે ખોલીને જુઓ. હરિશ્ચંદ્ર રાજાના પેલા ગુરુ કોણ હતા ખબર છે? સુલોચન ઘાંચો બાપુ, હુપડા વણવા વાળો. હમણાં સવરા મંડપની વાત કરી ને, એ સવરા મંડપમાં ગુરુ ગાદી ઉપર સુલોચન ઘાંચો હુપડા વણવા વાળો, સમજી લેજો. અને ઓલો અયોધ્યાનો સમ્રાટ. અને રાતે નગર ચર્ચા જોવા નીકળ્યા ને, અને 12 બીજના ધણીનો પાઠ છે ને ગત ગંગા ભેગી થઈ છે, એમાં જતી સતી હોય. આ સમજતા હોય સમજે, બધા નહીં સમજે. આ સંતો બેઠા છે એટલે મને વાત કરવાની મજા આવે. એ જતી સતી નો મેળાવડો છે. અને રાજા હરિશ્ચંદ્ર બાપુ હાથમાં તલવાર લઈ અને પછડો ઓઢી નગર ચર્ચા જોવા નીકળ્યા ને એમને આમ જોયું કે હારું આ મકાનમાં શું વાતું થાય અત્યારે. અને એમને અહીંયા કાન માંડીને જોયું ને, અને હરિશ્ચંદ્ર રાજાના બાપુ બારણા ઉઘડી ગયા. ઓ ભાઈ, આ હું કરું છું એમાં તો કાંઈ છે નહીં, એ તો મરી જઈશ તો કોઈ ભાઈ નહીં મને ઓળખે, અને કરવાનું છે તો રહી જાય છે. અને તલવાર બહાર મૂકીને બાપુ માલપા ગયા ને, બધાના કાળજા થડાક ઉથડાક મીંડ્યા થવા કે રાજા આવી ગયા, રાજા આવી ગયા. એ કે રાજા નથી, રાજા બહાર મૂકીને આવ્યો છું. હું તો એક પામર થઈને તમારો શિષ્ય બનવા માટે આવ્યો છું. એ સુલોચન ઘાંચાના ખોળામાં માથું નાખ્યું. હો ભાઈ, કે આ માર્ગ મને બતાવો. ખરેખર કે તમારે આમાં ઉતરવું છે તો કે હા. ઈ જે કઈ ગુરુ મહારાજે એમના કઈ શબ્દ જે કઈ આપવાનો હતો એ આપી. અને પછી તો બાપુ પીડા જાગે ને, વેદના જાગે. પછી તમે એક માર્ગે ચડો ને કે આમાં તો મજા આવે છે, આમાં તો મજા આવે. પછી બાપુ હરિશ્ચંદ્ર પૂછે છે આનેથી આગળ, આનેથી આગળ, આનેથી આગળ. ગુરુ મહારાજ કહે છે કે આની માટે મારા ગુરુ પાસે જવું પડે. અને એના ગુરુ મહારાજ રામદાસ બાપુ, અને રામદાસ બાપુ પાસે આ ગુરુ મહારાજ લઈ જાય. અને ત્યાં લઈ જઈને ગુરુ મહારાજ કહે છે કે આને શું કામ લઈ આવ્યો હોય? એ કે પણ બાપુ આ પાત્રને મેં જોયું છે કે પાત્ર એનું છે, એટલા માટે હું લઈને આવ્યો છું. પછી હરિશ્ચંદ્ર ને કહે છે કે હરિશ્ચંદ્ર, તું અયોધ્યાનો રાજા છું ને, તું હો, તમે નહીં. જો આ સંતની ભાષા છે, કારણ કે તમારી સહન શક્તિ કેટલી છે એની વાત. એ કે તું હરિશ્ચંદ્ર છો ને, અયોધ્યાનો રાજા છો ને, રાજગર આ હેલું નથી. એ કે ના, મારે આ કરવું છે. તો કે આમાં તારું બૈરું આવશે? તો કે આવે જ તેને, શું કામ ન આવે? અને બાપુ બે માણા હરખા હોય તો જીવવાની મજા આવે. નકર ચેટલાય આમ આપણે એમ થાય કે આ કાંઠે પોગે થારું, મજા ન આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં. બાપુ બે પતિની વાત પત્ની સમજી શકે ને પત્નીની વાત પતિ સમજી શકે ને, અહીંયા બાપુ પેઢી કોઈ દી મોળી પાકે જ નહીં. ભલા માણા તારામતીને બોલાવે, બેને ઉપદેશ આપે. અને પછી હરિશ્ચંદ્ર ને રામદાસ બાપુ કહે છે કે હવે જો એક કામ કર. કે શું? એ કે તું જા રાજમાન, તારું બૈરું આ મૂકતો જા. ભલે બાપુ, જેની તૈયારી હોય એની વાત છે. ભલે બાપુ મૂકતો જાઓ. તારામતીને કીધું તમે અહીં રોકાવ, બાપુ કહે છે હું જાઉં છું. એ હાલતો થયો ને પછી ગુરુ મહારાજ કહે છે કે હરિશ્ચંદ્ર ઉભો રે. ઘડીએ પાછો આની પાસે જોવા ન આવતો ને કોઈને હમાસર નો મોકલાવતો કે મારું બૈરું શું કરે છે ને કેદી આવશે ને ફલાણું ઢોકડું. અને પછી હરિશ્ચંદ્ર કહે છે કે બાપુ હું અયોધ્યાનો મહારાજા, હું આની કોઈ ઓશિકું કરીને હું નહીં, મારા બૈરાની ખબર લેવા હું આવું? ભલા માણા તમે હું મને માનો છો? અને પછી બાપુ હરિશ્ચંદ્ર તારામતીને બાપુ ગુરુ મહારાજ કહે છે કે બેટા હું ભજનમાં બેહું છું, કોઈ અભ્યાગત આવે ને તો બટકું રોટલો દેજે. અને એ બાપુ ભજનમાં બેઠા અને ભજનમાંથી જાગ્યા તેથી વર 12 થયા હતા. છે તમારી મારી આ તૈયારી 12 વર સુધી. એટલે તો જબુમાને વાણી લખવી પડે, છોડી અયોધ્યાના રાજા જેને મેલી મર્યાદા રે ભક્તિને માટે. ભક્તિને તમે શું માનો છો? અયોધ્યાની મહારાણી બાપુ 12 વર્ષ સુધી એક સાધુના આશ્રમમાં રહી છે, તેથી દુનિયાએ કાંઈ નહીં વાતો કરી હોય. ઈ દુનિયા છે ભલા માણા. અમારે તો રોજે રોજ લગભગ કોક દિવસ ઘેરે હોય, પ્રોગ્રામમાં જાય. રામાપીર નું મંદિર અમારા ગામ પાદરમાં છે, અહીંયા નવરી બજાર તો બેઠા જ હોય. અહીંયા નીકળીને લઈને રોજ ચીનપા જાવ છો? રોજ મેં કીધું બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા હાલ આવવું હોય તું તે. કરવું નથી, કરવા દેવું નથી, કોને કહેવું? આમાં હરી ભજવું, હક બોલવું, દોનો બાતા અવલ. આવા નરને બાપુ 8 પોર કોઈ દી ઉતરે નહીં અમલ. આ પ્રોગ્રામ પતાવીને નીકળવાનું છે. અમારા કિરણ બાપુ આવ્યા છે, જો વિયા નો ગયા હોય તો ખેરાડીથી સુરત જવાનું છે. કાંઈ લડી લેવું છે. પછી શું જેથી મારવા હોય તેથી ભલન મારી નાખે. અને અમે મરી જઈશું તેમ થોડા જીવવાના છો તમે? અમારી વાંય આવશો કે મોર જઈશો, પણ આવવાના તો સો જ નહીં.
એક દેહ થી બાપુ જો પાંચ પછી આત્માને મોજ આવતી હોય તો લડી લેવાય બાપુ મારા રામ. બાકી આ દુનિયા દિવાળી તો આને મૂકી જ દેવાની છે, સમજી લેજો. 5 તત્વનો દેહ બન્યો છે. મહાપુરુષો કહે છે 5 તત્વનો દેહ, ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ. 5 તત્વ માણસને આપ્યા, ઢોરને 4 આપ્યા, પક્ષીને 3 આપ્યા, ઝાડ પાન વનસ્પતિને 2 આપ્યા, ને ઈયળ મચ્છર માખને 1 આપ્યું. એમાં હાડકું લોહી કઈ ન હોય. 5 તત્વ માણસ શું કામ આપ્યા? કોકના ખિસ્સા કાતરવા. માણા એક જ ભજન કરી શકે. મહાપુરુષોનું મંતવ્ય, આ કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ભજન ન કરી શકે. ભજન કરવા માટે માણસનો અવતાર. અને બીજી વાત, સંતોની ભાષા એમ સમજાય નહીં. અલખની વાતો કરે, અગમની વાતો કરે. અલખ એટલે લખી ન કાંઈ, એને અલખ કહેવાય. બરોબર. મારું નામ અનોપસિંહ છે, પણ આંગળી મૂકીને દો તો ક્યાં છે? આ છાતી છે, ગાલ છે, કપાળ છે, માથું છે, ક્યાં? દાસી જીવનને આના હાટું 18 ગુરુ કરવા પડ્યા. બાપુ સમજવું અઘરું છે. હું તમને એક જ વાત કરું કે ભોળાનાથ નો દીકરો કે ગણપતિ, અને ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું શું કામ લગાડ્યું છે? સાચું 100% સાચું છે. હાથીનું લગાડ્યું પરફેક્ટ છે. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એક વાણી કહે છે ને, એક રામ કિસી કો મારે નહીં, એ સબ પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કુડે કામ. રામ કે કોઈને મારતો નથી. તા રાવણ ને વાલીને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કહે છે, હું નથી કહેતો. આપણી સમજણ ઘટે છે. એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में બેઠા, એક રામ सकल पदार्थ, એક રામ सबसे न्यारा. ભજવાનો છે જુદો ને ભજી છે જુદો છે. વાણી બાપુ છે ને સમજણના ઘરમાં રહેવું પડે. મેં એક જગ્યાએ ભજન ગાયું ને, પછી એનું નામાસણ જેઠીરામનું મેં વાળ્યું. મારા ગુરુ મહારાજ ગાતા, એટલે મેં કીધું આપણને તો આ કાંઈ ખબર નથી રામ વનમાં ગયા તા કે નહોતા ગયા. એ બધા કહે છે એટલે મેં કહે છે રામજી વનમાં જતા હું નહોતો. બરોબર. ચોખીને સેટવા સારું લાગે રાખવાનું, બાકી પડ્યું રહેવા દેવાનું. કૃષ્ણ ભગવાનને ભીલે બાણ માર્યું હતું એવું શાસ્ત્ર ને બધા માણા કહે છે. મેં મારતા ભાડ્યા નથી. હા, તમારે અપનાવો હોય તો અપનાવો, ન અપનાવો કે મારે કાંઈ એવું પાકું કરાવવું નથી. તે ઈ ભજન મેં ગાયું ને, એમાં દાસી જીવનનું મેં નામાસણ વાળ્યું. દાસી જીવન બોલ્યા ગત ગંગાના, હા એવું કઈક નામાસણ છે ને. એમાં મેં આવ્યો. એમાં પછી મારો રાઉન્ડ પૂરો થયો ને, એક ભાઈ આવ્યા. એ મને કે દરબાર એક તમને ખોટું ન લાગે એક વાત કહું. મેં શું? મને કે આ તમે જે ભજન ગાયું ને, મેં કીધું હા. એ કે જેઠીરામે નથી ગાયું. મેં તો એ કે દાસી જીવણે ગાયું. મેં કીધું તમને ખોટું ન લાગે હું કહું કે હું? મેં કીધું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડાએ ગાયું. બોલ. મેં મને કે પણ બનાવ્યું છે દાસી જીવણે. મેં કીધું સમજણના ઘરમાં તું નથી. તું એમ કે ને દાસી જીવણે બનાવ્યું છે, તું તો ગાવાની માંડા છે. દાસી જીવણે ગાયું તે તું અહીંયા હતો? હવે આમાં તમને કહું, નાના મગજનો માણસ ગભરાઈ જાય કે નહીં? ગાતા નથી, ગાવા દેતા નથી, સાંભળતા નથી, સાંભળવા દેતા નથી. કોની પાસે જવું ભલામણા? આમાં તો કઈ અમે આ બોલી છીએ હોય 100% સાચું. આમાં ખોટું તો આવતું હોય. પછી તમે આમાં અમુક જગ્યાએ જાય તો અમારું ખોટું ચા આવે એ પકડવા જ બેઠા હોય. બોલો, ચા ખોટું આવે એટલે આમાં તો આખી રાત મેં લેવું જ નહોતું તો આટ લીધું. અરે મારા બાપ, આટલી બધી દુનિયામાં આટલી બધી વસ્તુ વેચાય છે, તમે કાંઠલેટ લેવા જ આવ્યા છો?